જય શ્રી રામ. જો આ વઘાર કેવો થાય છે ભાઈ. આ પછાડવાનું કારણ કે આમાં કઈ અમે વાણિયા ભગવાનના વાણિયા આમાં કઈ જોઈતું નહીં બગડવું કઈ રહેવું ના જોઈએ. હા આ છે ભરેલા રીંગણા અને એ પણ મસાલેથી ભરપૂર. રીંગણા બટેટાનું શાક ભરેલા એ જ વસ્તુ છે. ખરેખર રેસીપી આપને બતાવીએ છીએ પણ રાજભાઈને ફોલો કરજો. રજૂઆત એવી છે, રિક્વેસ્ટ નથી, પણ એવું છે કે 1 લાખ સબસ્ક્રાઈબર 2024 પહેલાં પૂર્ણ થવા જોઈએ. અને જય જય શ્રી રામ. ભારત માતા કી જય. જય શ્રી રામ. જય હો, જય હો. જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે વરી પાછો સંજયભાઈની નવી એક રેસીપી તમારા માટે લઈને આવ્યો છું. અને સંજયભાઈ, જય જીનેન્દ્ર, જય માતાજી. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. મિચ્છામી દુકડમ બધાને આ 2024માં 26મી જાન્યુઆરીએ બોલ્યું ચોયલું મિચ્છામી દુકડમ. આપણો દેશ આઝાદ થયો હતો એટલે અમારા પૂર્વજોથી પણ કાંઈ બોલાઈ ગયો તો જય જીનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા, ભારત માતા કી જય. તો આજની રેસીપી શું નવી લઈ આવ્યા છો? ભરેલું રીંગણા બટેકાનું લસણીયું શાક. ભરેલા રીંગણા બટેટાનું લસણીયું શાક. શાક. ઓહો. હવે ભાઈ સંજયભાઈ એટલી સરસ મજાની વાનગી પીરસી રહ્યા છે તમારા માટે, અને તમે પણ ઘરે બનાવજો અને ટ્રાય કરજો. હવે એમાં કઈ કેટલી વસ્તુ આ વાનગી જોશે એ આપણે જોઈ. રેડી રેડ દેખાડી દઈ. જો આ અત્યારે સૂકા વગરમાં કાંઈ નહીં, ખાલી સિમ્પલ ને સોબર જીરું. ઓકે. સૂકા વઘારમાં જીરું, સૂકા મરચાં, તમાલપત્ર. ઓકે. આ લસણવાળી ભરેલી બટેટી. લસણવાળી આ આખા રીંગણાના ડીટીયા ભરેલા. હા હા. લીલી ડુંગળી, લીલું લીલું લસણ, આ લસણનું પાણી. લસણનું પાણી. હા. હા. અને આ કુરમુરી લસણ કુરકુરી. આ લસણ ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું, ચોપ્સ કટિંગ. અને કોથમરી. કોથમરી છે. હા, આ તો છે વઘાર. હા. ઓકે. પેલા હુકું જીરું આ સૂકું જીરું અને લાલ મરચા આમાં નાખ્યું છે અને આપણે. તમાલપત્ર. હા. આમાં જો ટમેટા, આ ઉપર હિંગ, હળદર, ટમેટા, લીલા લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ. ઓકે. બધું મિક્સ કરી નાખ્યું છે. હા. હવે આની અંદર હવે વઘાર થવા આપણો જઈ રહ્યો છે. પહેલા રાઈ છે, તમાલપત્ર છે અને લાલ મરચા. સ્પીડમાં જાય જો વઘાર. અત્યારે લસણની પેસ્ટ નાખી દીધી છે. હા. સંજયભાઈ, ગરમી ચડાવી દીધી. આ જય જય શ્રી રામ. લસણનું પાણી. જય શ્રી રામ. જો આ વઘાર કેવો થાય છે ભાઈ. આ પછાડવાનું કારણ કે આમાં કઈ અમે વાણિયા ભગવાનના વાણિયા આમાં કઈ જોઈતું નહીં બગડવું ન જોઈએ. કઈ રહેવું ના જોઈએ. હા. ખતરનાક આજે વઘાર થઈ રહ્યો છે. આગળ જોવો શું શું આની અંદર એડ થવાનું છે એ પણ આપણે જોઈએ છેલ્લે સુધી. અત્યારે આ જેટલી વસ્તુ વાનગી અંદર નાખી છે સંજયભાઈ, હા, એક હરકું હોતરાય છે. અચ્છા, જો એક રસ થવા દેવાનું છે. એકદમ સોતરાઈ ગયું છે. હા હા. માલ પાકી ગયો છે. અચ્છા. એકદમ સરસ. હવે આને આ એકદમ પકાઈ ગયો છે. થોડુંક શેકાય એટલે થોડુંક અંદર પાણી નાખવાનું. પાણી નાખવાનું છે કારણ કે વઘાર બરે નહીં એના માટે. થોડુંક અંદર પાણી એડ કરવાનું છે. શું? હા, તીખું મરચું. તીખું મરચું છે. તીખું મરચું એડ કરવાનું છે. અને હળદર. હળદર આવશે. અને હવે આની અંદર આવશે લીલી ડુંગળી. લીલું લસણ. આની અંદર પછી લીલી ડુંગળી આવી ગઈ છે. હવે લીલું લસણ. લીલું લસણ. એકદમ સ્પીડમાં જે કહેવાય ને શાક બનવા જઈ રહ્યું છે. અને સંજયભાઈની સ્પીડ એટલે કહેવું પડે કારણ કે સંજયભાઈને આ સંજયભાઈ આપણે કેટલા વર્ષ થઈ ગયા છે કેટરિંગમાં? રસોઈ ચાલુ કરીને તો 30 વર્ષ. હો. અચ્છા, 30 વર્ષ. સંજયભાઈ અત્યાર સુધી એકેય ટેસ્ટિંગ નથી કર્યું. અમારા દાદા બાપ દાદા અમારા વડીલોના આશીર્વાદ હા. અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ, કેમ કે સ્વાહા રંગમાં લખેલું છે સ્વાહા. હા હા. હવે આની અંદર થોડું અંદર ધાણા જીરું ને આ છે આપણી ભરેલી બટેટી.
લસણિયા બટેટી. અને હવે આની અંદર પડશે ભરેલા રીંગણા. જુઓ, આ છે ભરેલા રીંગણા અને એ પણ મસાલેથી ભરપૂર. રીંગણા બટેટાનું શાક ભરેલા. હા 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 હા. વાહ સંજયભાઈ વાહ. ને આપણા જે કહેવાય ઝંડા ઊંચા રહે અમારા સંજયભાઈના ખાસ એવા મિત્ર જે જીવરાજભાઈ, એ પણ ખડે પગે હોતા હોય જેડી છે. પરમાર. હા. હવે આની અંદર થોડુંક પાણી ઉમેરવાનું છે. હા પાણી ઉમેરી જાય એટલે એક રસ એકદમ કહેવાય ને ઘટ જઈએ. અને થોડુંક અંદર આવશે હવે આની ઉપર સ્વાદ અનુસાર મીઠું. મીઠું આવી ગયા બાદ હવે આની ઉપર પડશે કોથમીર, જે સંજયભાઈના વાલી વાલી કોથમીર. હા સંજયભાઈ ઓકે થઈ ગયું? જલજલાટ ચાલ કોથમરી નાખી દે ફાઇનલ. ફાઇનલ. અત્યારે આપણું જે કહેવાય રીંગણા બટેટા, ભરેલા રીંગણા બટેટાનું શાક અને સંજયભાઈ આજની વાનગી ભરેલા રીંગણા બટેટા, અને એમાંય ભાઈ આજે આજનો સ્વાદ કંઈક અલગ જ હશે. હા હા હા, નાની નાની જે કહેવાય રીંગણી. હા હા હા. હવે ટેસ્ટિંગ કરીએ આપણે અને મોજ કરીએ. અત્યારે હવે આનું જે કહેવાય ટેસ્ટિંગ કરવા જઈ રહ્યા છે. હવે આ શાકનું નામ પણ મને હું ભૂલાઈ જાય છે ઘડીએ વળ્યા, કારણ કે સંજયભાઈને નામ અટપટા હોય છે કંઈક અલગ જ. સંજયભાઈ, આ કઈ રેસીપી છે આપણી? ભરેલા દેશી આખા રીંગણા ડીટીયા હોતા. ડીટીયા હોતા ભરેલા, ભરેલા રીંગણાનું શાક અને અને સાથે ભરેલી બટેટા પણ ભરેલા. બટેટી. ભરેલા રીંગણા બટેકાનું દેશી ચકાચક શાક. શાહી શાક. સાઈ સાઈ. ઓહો. એટલે આમાં તો કંઈ ઘટે એવું જ નથી, કારણ કે ખરેખર આ વસ્તુ શિયાળું છે અને બધાય ખાજો ખાજો ને ખાજો. સ્પેશિયલ. શિયાળું સ્પેશિયલ. અત્યારે શિયાળાની સિઝન છે. સંજયભાઈ આગળ ગરમી ચડાવી દે ને એવી વાનગી ઘણી બધી છે. ચટકા બટેકીનો હજી ઝટકો લાગ્યો. હા તો આ શાક એવું જ છે, રીંગણા ઓલા રોટલા સાથે ખાઓ. જુવાનો રોટલો આ શાક તો બાજરાનો. ચમચી સાથે ન ખવાય, કારણ કે ભરેલા રીંગણા છે. હા અને જે અંદર તમે મસાલો સંજયભાઈ એડ કર્યો છે, હા. એટલે અલગ 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 ફ્લેવર આવ્યા છે. એક જ વસ્તુ છે, ખરેખર રેસીપી આપને બતાવીએ છીએ પણ રાજભાઈને ફોલો કરજો. રજૂઆત એવી છે, રિક્વેસ્ટ નથી, પણ એવું છે કે 1 લાખ સબસ્ક્રાઈબર 2024 પહેલાં પૂર્ણ થવા જોઈએ. અને જય જય શ્રી રામ, ભારત માતા કી જય, જય શ્રી રામ, જય હો જય હો. તો આજનો વિડીયો અને આજની જે વાનગી તમે ઘરે બનાવી નાખજો. રેસીપી આપણે આપેલી છે, સંજયભાઈએ પ્રમાણ માપ સહિત બધું અત્યારે લાઈવ દેખાડે જ હા. છે. એ રીતના તમે ઘરે ટ્રાય કરજો. રેડી રેડી. તો આજનો ચકાચક. વિડીયો અહીંયા ચકાચક કરવાનો પૂરો કરીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય મહાન્નપૂર્ણા, જય જિનેન્દ્ર, જલજલાટ.